વન મોર અપ્રુવલ ફોર સ્ટડી પરમિટ. બહુ જ કોમ્પ્લિકેટેડ એન્ડ મેસ્ડ અપ કેસ હતો, રાઈટ. સક્સેસફુલી વી વર એબલ ટુ ગેટ થ્રુ. દેર વોઝ એન એડિશનલ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ એઝ વેલ ઇન બિટવીન, બટ યસ વી વર એબલ ટુ ટેક કેર ઓફ એવરીથિંગ. કેસ કેવો હતો? કેસ કોમ્પ્લિકેટેડ હતો, ઘણો કોમ્પ્લિકેટેડ હતો. ક્લાયન્ટે 1 વર્ષથી ઉપર થઈ ગયું ને ક્લાયન્ટે DLI અપડેટ નથી કરી, કોલેજ ચેન્જ કરી અને પછી DLI અપડેટ નથી કરી. પછી ઇમિગ્રેશન મિનિસ્ટર આવ્યા માર્ક મિલર, અને માર્ક મિલરે નવી પોલિસી લાવી કે જો તમે કોલેજ ચેન્જ કરી હોય તો યુ નીડ અ ન્યૂ સ્ટડી પરમિટ. આટલા કોમ્પ્લેક્સિટીઝ પછી 1 વર્ષના ડિલે પછી વી વેર એબલ ટુ સિક્યોર અ ન્યૂ સ્ટડી પરમિટ ફોર ધી એપ્લિકેન્ટ વેર ઇન ક્લાયન્ટ ગોટ એન અપ્રુવલ. એડિશનલ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ આવી દેટ તમે કોર્સ કેમ ચેન્જ કર્યો, તમે શું ટ્રાન્સક્રિપ્ટ હતી, તમારી ટ્રાન્સક્રિપ્ટની ડિટેલ આપો, અને વોટ વોઝ ધ ઇન્ટેન્શન, પહેલો કોર્સ કેમ લીધો, બીજો કોર્સ કેમ લીધો. એવરીથિંગ વોઝ કવર્ડ ઇન ધ એપ્લિકેશન ઇટ સેલ્ફ. અને જે લેટર ઓફ એક્સપ્લેનેશન હતું એની અંદર પણ એવરીથિંગ વોઝ કવર્ડ. રિલેવન્ટ કેસ લોઝ, રિલેવન્ટ સેક્શન્સ લગાવીને એપ્લિકેશન ડેલિબરેટલી એ જ પર્પઝથી સબમિટ થઈ સો દેટ ઇટ ગેટ અપ્રુવડ, એન્ડ ટુડે ઇટ ઇઝ અપ્રુવડ. સો લેટ્સ કોંગ્રેચ્યુલેટ ધ ક્લાયન્ટ એન્ડ હિયર ધ સ્ટોરી ફ્રોમ ધ ક્લાયન્ટ સાઇડ. થેન્ક યુ સો મચ. હાય નિસર, કોંગ્રેચ્યુલેશન્સ, વિઝા અપ્રુવ થઈ ગયો તમારો. થેન્ક યુ સર. સો શાંતિ થઈ હવે? હા, બહુ શાંતિ થઈ. હવે તો મને લાગે કે હવે સ્કીપ કરીએ તરે. વોટ ઇઝ યોર પીસ ઓફ એડવાઇસ ફોર એવરીવન? કઈ નહીં, કોઈ પણ પ્રોબ્લેમ હોય પહેલા બધાથી કમ્પ્લીટ પૂછો, પછી સુરેશ સર જોડે કોન્ટેક્ટ કરો, કન્સલ્ટન્ટ લો. જો તમે સારું લાગે હાજી, અને તમને કોઈ પણ ડર હોય તો એમને કહો તો એ તમને સારી રીતે સમજાવીને પતાવી આપશે. તો કોમ્પ્લિકેશનમાં તો એવું હતું કે પહેલે તો અમે અપડેટ કરવાનું જ ભૂલી ગયા હતા, કારણ કે અમને એટલી બધી ઇન્ફોર્મેશન નથી. હાજી, બરાબર છે. અને જો કે મારા પાસે તો GIC કી પણ હતું, તો પણ મેં મને ખબર નથી અને ઇન્ફોર્મ નથી કે આવું કઈ થશે. કેટલા ટાઈમથી DLI ચેન્જ નથી કરી આપણે? ઓલમોસ્ટ 1 વર્ષ ઉપર. ને માઇન્ડમાં એ ટેન્શન રહે જ કે આગળ જઈને PGWP માં અપ્લાય કરવામાં બી પ્રોબ્લેમ આવી શકે. એ પણ હતું કે અમે કોલેજના જે એડવાઇઝર હતા એમને પૂછ્યું તો એ કહે કે નવું સ્ટડી પરમિટ આવશે તો અમને લાગતું નહીં કે તમે PGWP માટે એલિજિબલ છો. એ વસ્તુ કેવી છે, અમે લોકો ઇમિગ્રેશનની આપણી એપ્લિકેશનમાં વી કવર્ડ એવરીથિંગ, અને પછી રિલેવન્ટ કેસ લોઝ, રિલેવન્ટ સેક્શન્સ લગાવીને એપ્લિકેશન સબમિટ થઈ, અને ઇટ વોઝ લાઈક ઇટ ટર્ન આઉટ ટુ બી પોઝિટિવ ઇન આઈઝ ઓફ ધ ઇમિગ્રેશન ઓફિસર એન્ડ IRCC, એન્ડ ઇટ્સ અપ્રુવડ નાઉ. રિક્વેસ્ટ લેટરની પણ આવી તો એટલે થોડું ટેન્શન દીધું કે થશે કે નહીં થાય, પણ આપણું એડિશનલ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ પણ આવેલી હતી. ટીમથી સારો રિસ્પોન્સ મળ્યો તેમને પણ, એટલે સારું એક્સપ્લેન કરી આપ્યું અમારા રીઝન, એટલે એ હેલ્પ થઈ થોડી. યા ના, ઓવર એન્ડ અબાઉ ધીસ અમારું જે સબમિશન લેટર હોય છે ઇટ્સ લાઈક ઓલ ટુગેધર યુનિક. સો યુ નો એ બધી વસ્તુ પણ મેટર કરતી હોય કે આપણે એપ્લિકેશન કેવી રીતે કરી છે, સબમિશન લેટર કેટલી એક્સપર્ટાઇઝથી બનાવવામાં આવ્યું છે. ધીઝ ઓલ થિંગ્સ મેટર્સ વેન ઇટ ઇઝ ઇમિગ્રેશન. ને અત્યારે તો ઇમિગ્રેશન એટલું સ્ટ્રિક્ટ છે કે દરેક વસ્તુ માઇન્યુટલી ચેક કરે છે, એટલે એમને એટલી જ વધારે ઇન્ફોર્મેશન આપીએ છીએ આપણે.